અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ છે તો પોલીસે જિલ્લામાં 113 માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. જે અનુસંધાને જાફરાબાદ શહેરમાં 2 તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો કોડીવાડ વિસ્તારના સંજયભાઈ નારાયણભાઈ બારાઈએ તેમના કાકાના મકાન આગળ ગેરકાયદેસર પાર્કિંગ અને બાંધકામ કર્યું હતું. તો બીજા કિસ્સામાં લાઇટ હાઉસ રેડ પર ઇરફાન ઉર્ફે વાસ્તવ અનિપભાઈ થેમે પોતાના મકાનમાં દબાણ ગેરકાયદેસર કર્યું હતું. ત્યારે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. તો આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તો આ પહેલા રાજુલા, બગસરા અને ધારી વિસ્તારમાં પણ તોફાની તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો જાફરાબાદ પોલીસે વિવિધ ટીમો સાથે રાખીને સમગ્ર ડિસ્મોલેશન કાર્યવાહી સુરક્ષિત રીતે સંપન્ન કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.